જોન્ટી ભાઈ ટિફિન નહીં લાવ્યો, કંઈક નાસ્તો બાસ્તો મંગાવો ને. જો આવી ગયો પાછો. હવે આ કહે છે કે મને ભૂખ લાગી છે. ના જોન્ટી ભાઈ, આજે હું નહીં કહું કે મને ભૂખ લાગી છે. હું તો મસ્ત નાસ્તો કરીને આવ્યો છું. શું ખાઈને આવ્યો તું? તંદૂરી વડાપાઉં, માયોનીઝ વડાપાઉં, ફ્રેન્ચ ફ્રાઈઝ, પિઝા, બધું બહુ આઈટમો ખાઈને આવ્યો હું તો. આટલું ખાવા માટે તારા 3-4 જગ્યાએ રખડવું પડ્યું હશે નહીં? એટલે 4-5 જગ્યાએ નહીં, મને તો બધું એક જ જગ્યાએ મળી ગયું. આટલું બધું મળતું હશે એક જગ્યાએ જોન્ટી ભાઈ? એવી કેવી જગ્યા? એક જ જગ્યાએ બધું મળી ગયું? એટલે આપણા પટ્ટી વડાપાઉં વાળા છે ને, એમને ત્યાં. શું વાત કરું છું? પટ્ટી વડાપાવ વાળા નહીં? જવું પડશે યાર. એ હેડો. તો હેણો તારે ચલો. અરે સુનિલભાઈ, મને જાણવા મળ્યું પાછું કંઈક નવું લાયા છો. લાયન સર આપણે નવું હા. મોન્સૂન સ્પેશિયલ તો આ વખતે શું લાવીને આવ્યા? આ વખતે આપણે લાયા છે સ્પેશિયલ, જે નડિયાદમાં કંઈ બી ના મળે હા એ આપણે લાયા છે. માયોનીઝ વાળા, ટોટલી બધા માયોનીઝ વાળા હા. વડાપાવ. ગાર્લિક બી છે, બીજી વેરાયટી આપણે લાયા છે, સાથે ચૂરો વડાપાવ. ચૂર વડાપાવ. હા, બર્ગર બી છે. એ બર્ગર બી તમને છે ને નડિયાદમાં સ્પેશિયલી આપણે જે બર્ગર બનાવીએ એવા કંઈ નહીં મળે. સ્પેશિયલ બર્ગર, ગ્રીલ બર્ગર. સુનિલભાઈ આ શું? આ આપણી દાબેલી. દાબેલી છે કે દાબેલો છે? હા, દાબેલી એટલે તો કહું નડિયાદમાં આ નવું કન્સેપ્ટ આવી ગયો. 100% નવી વસ્તુ. હવે પીઝા બાકી રહ્યા હતા ને? ના ના, એ બી છે જ ને આપણી પાસે. પીઝા બી ચાલુ કરી દીધા? બધા જ ચાલુ છે. ભાઈ પીઝા હોય, વડાપાવ હોય, દાબેલી હોય કે બર્ગર હોય, બધું હવે એક જ જગ્યાએ તમને મળી રહેવાનું છે. સાથે સાથે ગરમા ગરમ રેગ્યુલર વડાપાવ, ગાર્લિક સેન્ડવિચ અને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ખરા જ. વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.